70 વર્ષ પછી દેવશયની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। બધા ખરાબ કામો થશે પૂર્ણ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે દેવશયની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે અને આ યોગ બનશે ભગવાન નારાયણની કૃપાથી 70 વર્ષ થવા જઈ રહ્યા છે, જેના કારણે હવે 12 માંથી આ 4 રાશિઓને ધનમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે। હા મિત્રો, તેમના પર દેવી લક્ષ્મી કૃપા વરસાવશે, તેમના જીવનમાં જે મોટા ફેરફારો લાવશે। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવ્યાની એકાદશી પર બનેલા રિદ્ધિ સિદ્ધિ યોગથી તમારા અન્ય તમામ અધૂરા કાર્યો પૂર્ણ થઈ જશે। આ 4 રાશિના લોકો માટે ધનમાં જબરદસ્ત વધારો થાય છે। પ્રિય મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સનાતન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દેવશયની એકાદશીની તારીખથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષીરસાગરમાં શયન કરે છે। 4 મહિનાના આરામ પછી ભગવાન વિષ્ણુ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ જાગે છે। દેવઉઠની એકાદશી ઉજવાય છે। આ શુભ અવસર પર વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે। તો મિત્રો, તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ 4 રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે। તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ છે। 16મી જુલાઈએ ભારતીય સમય મુજબ સાંજે 8:33 કલાકે શરૂ થશે અને 17મી જુલાઈના રોજ રાત્રે 9:02 સમાપ્ત થશે। 18મી જુલાઈ સવારે 5:35 થી 8 સુધી 20 થી 20 સુધી પસાર થઈ શકે છે। મિત્રો, આપને જણાવી દઈએ કે 70 વર્ષ પછી દેવશયની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે અને 18મી જુલાઈના રોજ સવારે 3:13 કલાકે પૂર્ણ થશે। જ્યોતિષ શાસ્ત્ર અમૃત સિદ્ધિ યોગને શુભ માને છે। આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અખૂટ પરિણામ મળે છે અને સ્વસ્થ જીવનનું વરદાન પણ મળે છે। તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ કે કઈ કઈ રાશિઓ છે જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા થવાની છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા હંમેશા તમારી સાથે રહે, તો આ વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ લખો, જેથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી સમાપ્ત થઈ શકે। નંબર 1, મેષ રાશિ। તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે દેવસાયની એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે। હા મિત્રો, આ જુલાઈ મહિનામાં તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે। સાથે જ તમને જણાવી દઈએ કે આવનારા મહિનાઓ સુધી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહેશે। મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે દેવસ્યાની એકાદશીના દિવસે દેવી લક્ષ્મી ભગવાન નારાયણની કૃપાથી તમને તમારા કામમાં રસ વધશે, તેની સાથે તમને સહયોગ પણ મળશે તમારા પરિવાર અને સંબંધીઓની। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપાર કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફો થવાની સંભાવના છે। હા મિત્રો, તે જ સમયે મેષ રાશિના લોકો તમને જણાવે છે કે તમે ઘણા બધા લેવામાં સફળ થશો, તમારી બુદ્ધિથી સારા નિર્ણયો। હા મિત્રો, આ નિર્ણય તમારા હિતમાં પણ સાબિત થશે। સાથે જ મેષ રાશિના લોકો માટે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન વિષ્ણુનો આ સંયોગ તમારા લોકો માટે ખૂબ જ સારો રહેશે। હા મિત્રો, માતા લક્ષ્મીજી અને ભગવાન નારાયણજી તમને ખૂબ જ પ્રિય છે। તમારા બધા અટકેલા કામ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે। તે જ સમયે મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા, મેષ રાશિના લોકો તમારા માન સન્માનમાં વધારો કરશે, તમારું મનપસંદ રહેશે।
અને અમે તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે. અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી સમૃદ્ધ થશે. હા મિત્રો, તે જ સમયે મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ભગવાન વિષ્ણુ તમને તમારા કરિયરમાં ઘણો સાથ આપશે. જો તમે ઈચ્છો તો તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો. હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે. તમારા સહકર્મીઓની સાથે સાથે તમારા વ્યવસાયમાં સામાજિક ક્ષેત્રે વૃદ્ધિ થશે. તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે 17 જુલાઈના રોજ ભગવાન નારાયણનું વ્રત કરશો. હા, મેષ રાશિના લોકો, તમારા પર ભગવાનની કૃપા છે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આ દેવસ્યાની એકાદશી પર ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદનો અનુભવ કરશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું, માતા લક્ષ્મી અને ભગવાન નારાયણજીની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે. હા, સિંહ રાશિવાળા લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં લાભ થશે. તમારા પરિવાર સાથેના સંબંધો સારા રહેશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. ઉપરાંત સિંહ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે. મીઠી વાણી. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે સાથે વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે. હવે તે કાર્યો તમારા માટે સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે આ દેવશયની એકાદશીની શરૂઆતથી જ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર સિંહ રાશિના લોકો પર વરસી રહી છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમને તમારું મન ગમશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. તેની સાથે તમારી આવક અને નફો પણ વધશે. સિંહ રાશિના લોકો, આ સમયે પૂર્ણતા તમારા પક્ષમાં છે એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 3, કન્યા. કન્યા રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આવનારી દેવશયની એકાદશીની શરૂઆતથી તમને ઘણો ફાયદો થવાનો છે. તમારા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર કરશે. હા, કન્યા રાશિના લોકો, અમે તમને જણાવીએ કે આવનારા મહિનામાં તમારા નસીબના સિતારા ચમકશે. તમને સખત મહેનત કરવામાં મદદ કરશે. તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખુશ થશો, જે તમને પ્રિય હશે. તમારી આવકમાં ઘણો વધારો થશે. હા, આ રાશિના લોકો,
કન્યા રાશિના જાતકોને પણ જણાવો કે જો તમે વેપારી વર્ગના છો અને તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમને પક્ષી ચઢવાથી ફાયદો થશે। જે લોકો વિદેશમાં જઈને ભણવા માંગે છે, જે લોકો વિદેશમાં કામ કરવા માંગે છે તેમને વિદેશ જવાની તક મળશે અને તેમનું સ્વપ્ન સાકાર થશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેઓ ચોક્કસપણે તેમની મહેનત અનુસાર સફળતા પ્રાપ્ત કરશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે। હા, કન્યા રાશિના લોકો, અમે તમને જણાવીએ કે જે લોકો સારી નોકરી અથવા રોજગારની શોધમાં છે તેઓ તેમના ક્ષેત્રમાં ખૂબ જ જલ્દી સફળતા મેળવશે। દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય પણ અનુકૂળ રહેશે। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારી લવ લાઈફમાં રોમાંચક વળાંક આવશે અને તમે તમારા જીવનસાથી સાથે ખુશીથી તમારો સમય પસાર કરશો। આ એકાદશીએ તમારા પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા છે। હા, કન્યા રાશિના લોકો, આ સમયનો ભરપૂર લાભ લો। આ સમયને દૂર ન થવા દો। ભગવાન વિષ્ણુનું ધ્યાન રાખો તો જ તમારા જીવનમાં ખુશીઓ આવશે। ભગવાન અને ભક્તની એક ઓળખ, ભગવાનની ભક્તિ। અંક 4, કુંભ। કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકોની આ એકાદશી તમારા સ્વાસ્થ્યને લગતી થોડી સમજ લાવશે। આ જ મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે। કુંભ રાશિના જાતકો માટે 17મી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે। તમે તેની સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે। ચાલો તમને જણાવી દઈએ કે હવે ભગવાન નારાયણની કૃપાથી તે બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે। આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ પ્રાપ્ત થશે। કુંભ રાશિના જાતકોએ તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કુંભ રાશિના લોકોને આવનાર સમયમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે। સંપત્તિનો વરસાદ થશે। કુંભ રાશિના લોકો, તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે। દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે। ભગવાનની કૃપાથી તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે। આવનારા સમયમાં તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। ધંધામાં અચાનક ધનલાભ થશે। કુંભ રાશિના જાતકોને કહો, પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના છે। તમને કોઈ પણ કાર્ય પર જવાની તક મળશે। ધાર્મિક યાત્રા, આવનારો સમય તમારા માટે સારો રહેશે। આ મહિને તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે। તે જ સમયે તમે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી ખૂબ જ ઉત્સાહિત જણાશો। તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શુભ યોગ બની રહ્યા છે 17મી જુલાઈ। તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો? વિડિયો ગમે તો કોમેન્ટ કરીને અમને જણાવો। કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની સ્તુતિ કરો, જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે। આભાર।